Welcome guys, myself is Himanshu Khanpara. We are studying our BSc SEM 3 physics subject. So now we start our fifth unit, which is our AC circuits. Right. So now in above lecture we start learning our topic of the AC circuit, which is the LCR series circuit with alternating current, and then find our properties. And then we above we are learning the tank circuit, right, which is the LC circuit, also known as the LC circuit and also known as the tank circuit. Both name are used in this circuit. So now we are our next topic is the electrical resonance in series LCR circuit, right. આપણે જે LCR ત્રણ આપણે પ્રોપર્ટીઝનો ઉપયોગ કરીએ છીએ, રેઝિસ્ટર, ઇન્ડક્ટર એન્ડ કેપેસિટર. તેનું જે રેઝિસ્ટન્સ છે આપણે જ્યારે સિરીઝમાં જોડીએ તો આપણને કઈ રીતે મળશે તેનો આજે આપણે આ લેક્ચરમાં સ્ટડી કરવાનો છે. સો નાવ વી સ્ટાર્ટ અવર ફર્સ્ટ ટોપિક ઇઝ ધ ઇલેક્ટ્રિકલ રેઝોનન્સ ઇન સિરીઝ LCR series circuit. So now the electrical resonance is said to take place in series LCR series circuit when the circuit allow maximum current for a given frequency of a source of alternative supply, for which capacitive reactance becomes equal to a inductive reactance. એટલે આપણને જે ઇલેક્ટ્રિકલ રેઝોનન્સ છે એ આપણે ક્યારે કહી શકીએ કે જેને આપણે LCR સર્કિટ છે તેને આપણે સિરીઝમાં જોડવાના છે, L, C અને R ત્રણેય. અને વેન ધ સર્કિટ અલાઉઝ મેક્સિમમ કરંટ, એટલે કે જેમાં મેક્સિમમ કરંટ જે ફ્રીક્વન્સી આપણને મળે છે, ધ સોર્સ ઓફ ધ અલ્ટરનેટિવ સપ્લાય, એટલે કે આમાં આપણે AC સપ્લાય જોઈન્ટ કરવાની છે, DC નહીં. AC સર્કિટ આપણે સપ્લાય છે એ ખાસ યાદ રાખવાનું છે. AC સર્કિટમાં આપણે સર્કિટ જોઈએ છે તેમાં આપણે બધામાં અલ્ટરનેટિવ કરંટ એટલે AC કરંટ જ આપણે એમાં યુઝ થશે. For which capacitive reactance become equal to a inductive reactance, એટલે કે જે આપણે આ સર્કિટમાં આનો ઉપયોગ કરીએ અને જે ફ્રીક્વન્સી આપણને એનો કેપેસિટિવ રિએક્ટન્સ મળે છે તેને આપણે આમાં સ્ટડી કરવાનું છે. ધ કરંટ I ઇન ધ સિરીઝ LCR ઇઝ ગિવન બાય, એટલે કે આપણને જેમાં કરંટ જે આ સર્કિટમાંથી આપણે મેક્સિમમ પાસ થાય છે તો તેના માટે V/Z આપણે ઇક્વેશન છે જે આપણે આગળ પણ આ જોઈ ગયા છે કઈ રીતે ડિફાઇન થાય છે. આપણે સિમ્પલ એની ડાયરેક્ટ આપણે વેલ્યુ મૂકી દઈશું જે આપણે V/√R² પ્લસ ઓમેગા L માઇનસ 1/ωc હોલ સ્ક્વેર, રાઈટ. તો આપણને જે એની વેલ્યુ છે એ આપણે મૂકશું તો આપણને આમાં કરંટ આપણે કેટલો ફ્લો થાય છે એ આપણને મળશે. So for the above equation, it is clear that the current will be maximum if the impedance Z of the circuit is minimum. જ્યારે છેદમાં આપણને મિનિમમ હોય ત્યારે આપણને એની ઓલ ઓવર વેલ્યુ છે એ મેક્સિમમ મળે. તો આપણે હવે આ સર્કિટમાં શું કરવું જોઈએ તો કે એમાં આપણે ઇમ્પિડન્સ છે એ મિનિમમ હોવું જોઈએ, રાઈટ. તો ઇમ્પિડન્સ આપણે કઈ રીતે મિનિમમ લાવી શકીએ તો તેનું આપણે આમાં જોવાનું છે. That low frequency XL equals to omega L is very small and the XC equals to 1/ωc, which is shown in our above lecture, is very large. આપણને આમાં બે મળે છે, આપણા ઇન્ડક્ટર અને કેપેસિટર બંનેની વેલ્યુમાં આપણે કઈ મેક્સિમમ મળે છે તેના આધારે આપણને આમાં નક્કી કરી શકાય કે કેટલો આમાં ઇમ્પિડન્સ આવશે. So at high frequencies XL equals to omega L is very large and same time XC equals to 1/ωc is very small. So if the X equal to XC for a particular frequency F0, then the impedance of the LCR circuit is given by a Z equals to R, which is the minimum. એટલે આપણે જ્યારે ક્યારે મિનિમમ આમાં મળે છે તો આમાં X ઇક્વલ ટુ XC હોય ત્યારે, એટલે કે આપણને XL ઇક્વલ્સ ટુ XC હોય ત્યારે આપણને આ બંનેની વેલ્યુ સેમ આવે. તો આપણને જે ઇમ્પિડન્સ છે Z એ કોના
ઇક્વલ્સ હશે તો એમાં આપણને ઝેડ ઇક્વલ્સ ટુ આર એક જ આવશે, કારણ કે જે એલ અને ઓમેગા સી જે બંને સેમ હશે ત્યારે, રાઈટ. તો therefore at a particular frequency f0 the current in a LCR becomes maximum, એટલે કે જે આપણને કરંટ છે એમાં મેક્સિમમ મળશે. The frequency f0 is known as a resonant frequency and the phenomenon is called electrical resonance. એટલે જે ફ્રીક્વન્સી આપણને આમાં એનો ઇમ્પિડન્સ છે એ ખૂબ જ લો મળશે, એટલે કે એમાં કરંટ છે એ હાઈ પાસ થશે, મેક્સિમમ કરંટ એમાં પાસ થશે ત્યારે એને આપણે ઇલેક્ટ્રિકલ રેઝોનન્સ કહેશું. ડિટર્મિનેશન ઓફ ધ રેઝોનન્ટ ફ્રીક્વન્સી ઇઝ f0 આપણે એને દર્શાવીએ છીએ. તો ફોર ધ ઇલેક્ટ્રિકલ રેઝોનન્સ આપણે એનું મેઇન કન્ડિશન આ એક ખાસ બધા એ ધ્યાન રાખવાનું છે, XL ઇક્વલ્સ ટુ XC હોય ત્યારે આપણને આમાં ઇલેક્ટ્રિકલ રેઝોનન્સ મળે છે. આ ખાસ યાદ રાખવાનું છે. ઇન્ડક્ટિવ ઇમ્પિડન્સ એન્ડ કેપેસિટન્સ એ બંને સેમ હોય ત્યારે આપણને એલ અને સી માટે બંને સેમ હશે તો એમાં આપણને આગળ આ ઇલેક્ટ્રિકલ રેઝોનન્સ મળશે. તો આપણે એના માટે ઇક્વેશન આમાં આપેલું છે 2πf0L ઇક્વલ્સ ટુ 1/2πf0C. આ બંને છે એ ઇક્વલ હશે તો આપણને આમાં મેક્સિમમ ફ્રીક્વન્સી મળે, તો f0 ઇક્વલ્સ ટુ 1/2π√LC જે આપણે આગળના લેક્ચરમાં જોયું હતું એ જ સેમ ઇક્વેશન આપણે આમાં મૂકવાનું છે. તો આ ફ્રીક્વન્સીમાં આપણે જો એની વેલ્યુ મૂકશું તો આપણને એપ્રોક્સિમેટલી 0.16/√LC ડેશ મળશે, રાઈટ. તો આપણને આ જે ઇક્વેશન મળે છે એ રેઝોનન્ટ ફ્રીક્વન્સી માટેનું છે કે કઈ ફ્રીક્વન્સી આપણને આ ઇલેક્ટ્રિકલ રેઝોનન્સ છે એ આપણને મળશે. તેની જે વેલ્યુ છે એમાં આપણે એલ અને સીની બંનેની વેલ્યુ આપણે એપ્લાય કરીએ તો આપણને એની ફ્રીક્વન્સી મળી જાય કે કઈ ફ્રીક્વન્સી આ કોમ્પોનન્ટ માટે ઇલેક્ટ્રિકલ રેઝોનન્સ તેમાં આવશે, રાઈટ. તો આના માટે આપણે બે જ વેલ્યુની જરૂર પડશે, એક તો એલ અને સી, એના ઉપરથી આપણે એની ફ્રીક્વન્સી ફાઇન્ડ કરી શકાય છે. The resonant frequency is independent of a resistance R in the circuit. એમાં આપણને જે રેઝોનન્ટ છે એ ફ્રીક્વન્સી એ કોના ઉપર ઇન્ડિપેન્ડન્ટ છે, તો કે એનાથી રેઝિસ્ટન્સ છે તે ઇન્ડિપેન્ડન્ટ છે, એટલે કે રેઝિસ્ટન્સમાં ગમે તેટલો ફેર હોય તો એ આપણને એમાં ડિફરન્સ આવતો નથી, કારણ કે આપણે ઇક્વેશનમાં ઓનલી એલ અને સી જ આવે છે. તો આપણે એમાં ડિપેન્ડ કોના ઉપર કરશે તો કે એમાં ઇન્ડક્ટર અને કેપેસિટર ઉપર એ ડિપેન્ડ કરશે, તેમાં રેઝિસ્ટન્સના કોઈ એમાં ફાળો નથી. તો however the sharpness of the resonance decreases with the increases in resistance. પણ જેની શાર્પનેસ જે રેઝોનન્સની છે તે શાર્પનેસ આપણને જ્યારે જો આપણે પરફેક્ટ જોતી હોય તો એમાં આપણને રેઝિસ્ટન્સ છે એ સ્મોલ હોવું જોઈએ. જેમ જેમ આપણું રેઝિસ્ટન્સ વધશે તેમ તેમ આપણને જે રેઝોનન્સની શાર્પનેસ છે એ ડિક્રીઝ થતી જોવા મળશે. The variation of the amplitude of current with the frequency of alternating EMF applied to the circuit is shown in figure. આગળ આપણને જે વેરિએશન જે એમ્પ્લિટ્યૂડનું જોવા મળે છે તે આપણને એમાં એ ક્યારે જોવા મળશે તો કે આપણે જ્યારે ઓલ્ટરનેટિવ કરંટ એટલે કે એસી કરંટ આપણે એને એપ્લાય કરીએ તો આપણને આ રીતનું સિગ્નલ જોવા મળશે. આમાં આપણને ડિફરન્ટ વોલ્ટેજ માટે આપણે ડિફરન્ટ ફ્રીક્વન્સીઝ માટેનું રેઝોનન્સનું આપણે વેલ્યુ આપેલી છે. તો એમાં આપણને જે આગળ જોયું હતું કે એમાં ડિપેન્ડ કોના ઉપર કરશે, જે રેઝોનન્સ છે એ એલ અને સી ઉપર, પણ જે આપણને એનો શાર્પનેસ છે તો કેના ઉપર આધાર રાખશે તો એ આવશે રેઝિસ્ટર. તો આપણને જે આ રજિસ્ટરમાં કયા ડિફરન્સ ઉપર આપણને કેટલી શાર્પનેસ મળે છે તેની આપણે આ ફિગરમાં સ્ટડી કરવાનું છે. જો આપણા સર્કિટમાં આરની વેલ્યુ છે એ ખૂબ સ્મોલ હશે, ફર્સ્ટ આપણે સ્મોલ આર માટે જોશું. તો જો આપણો રેઝિસ્ટન્સ છે એ સ્મોલ હશે તો આપણને જે શાર્પનેસ છે એ ખૂબ હાઈ મળશે, રાઈટ. ફર્સ્ટ ફિગર જેમાં આપણને શાર્પનેસ છે એ હાઈ જોવા મળે, રાઈટ. પછી જેમ જેમ એનો રેઝિસ્ટન્સ વધતું જશે તેમ તેમ એની જે હાઇટ છે એ ઓછી થતી જશે, એનો મતલબ કે એની શાર્પનેસ છે તે
ગ્રાફની ઘટતી જાય છે. તો જ્યારે આપણે લો આર મળી જાય એટલે કે રેઝિસ્ટન્સ છે એ ખૂબ લો હોય તો આપણને જેની શાર્પનેસ છે એ ખૂબ ઓછી મળશે. એમ જેમ જેમ આગળ આપણે રેઝિસ્ટન્સ વધતો જશે તેમ તેમ આપણને આમાં જે શાર્પનેસ છે તે આપણને ઓછી થતી જશે. તો આપણને રેઝોનન્સની જે શાર્પનેસ છે તે આપણને કઈ રીતે મળે છે કોના ઉપર તે ડિપેન્ડ કરે છે તો કે એના આર ઉપર એનું શાર્પનેસ ડિપેન્ડ કરે છે. રેઝોનન્સ એમાં તેના ઉપર રેઝોનન્ટ એના ઉપર કોઈ ફેર પડતો નથી. આ ખાસ યાદ રાખવાનું. તેના ઉપર આપણે એલ અને સીની વેલ્યુ ઉપર એમાં ડિફરન્સ આવે છે. તો હવે આગળ જોઈએ આની આપણે એપ્લિકેશન શું છે. આપણે વાત સાચી કે આપણે રેઝોનન્સ મળે તેમાં પછી આર ઉપર ઇન્ડિપેન્ડન્ટ હોય, પછી તે એલ અને સી ઉપર ડિપેન્ડન્ટ હોય. તો પણ આ બધાનું કામ શું, તો આની એપ્લિકેશન ક્યાં આવશે તો કે સિરીઝ LCR સર્કિટ એટ રેઝોનન્ટ એડમિટ મેક્સિમમ કરંટ એટ અ પર્ટિક્યુલર ફ્રીક્વન્સી so they can be used tune the desired frequency or a filter unwanted frequencies. એટલે કે આપણને જે અનવોન્ટેડ ફ્રીક્વન્સી છે જે આપણે રેડિયો વેવમાં આવે છે તેને આપણે દૂર કરવા માટે પણ આનો ઉપયોગ થાય છે. અને બીજું છે ટ્યુન ધ ડિઝાયર્ડ ફ્રીક્વન્સી. ટ્યુનિંગમાં પણ આનો આપણે એનો રેઝોનન્સનો ઉપયોગ થાય છે. ધેર આર યુઝ ઇન ટ્રાન્સમીટર્સ એન્ડ રિસીવર્સ ઓફ ધ રેડિયો. એટલે કે જે આપણે રેઝોનન્સ સર્કિટ છે તેનો આપણે ઉપયોગ મેઇન આપણે જે ટ્રાન્સમીટર છે અને રિસીવર છે તેમાં પણ આનો ઉપયોગ થાય છે. બીજો આપણે જે પહેલાંના સમયમાં ટેલિવિઝન એન્ડ ટેલિફોન કેરિયર ઇક્વિપમેન્ટમાં પણ આમાં આનો યુઝ થાય છે કે જેમાં આપણને કરંટ છે એ મેક્સિમમ મળવો જોઈએ. તો એના માટે જ્યાં જ્યાં કરંટ મેક્સિમમની જ્યાં રિક્વાયરમેન્ટ હોય ત્યાં આપણને આ રેઝોનન્સ સર્કિટ આપણને જોવા મળે છે. જે આપણને બે ટાઈપની હોઈ શકે છે. એક તો સિરીઝમાં હોઈ શકે કનેક્શન અને બીજું છે એ પેરેલલમાં હોય છે. આ મેઇન બે આપણને પાર્ટ પાડેલા છે ઇલેક્ટ્રિક વાયરના કનેક્શન માટે. તો કોઈ પણ કોમ્પોનન્ટ હોય કાં તો એને સિરીઝમાં જોડી શકાય અને કાં તો એને પેરેલલમાં જોડી શકાય. તો આપણને આ જે કોમ્પોનન્ટ અહીંયા આગળ આપેલા છે એ આપણને એલ, સી અને આર આપેલા છે. એટલે કે ઇન્ડક્ટર, કેપેસિટર એન્ડ રેઝિસ્ટર. તો આમાંથી આપણને કયા કોમ્પોનન્ટની સિરીઝમાં જરૂર છે અને એના પેરેલલમાં જોડવાથી શું એમાં ડિફરન્સ આવે છે તે આમાં આપણે એનો સ્ટડી કરવાનો છે. તો આપણે હવે ફર્સ્ટ હવે જોશું ઇલેક્ટ્રિકલ રેઝોનન્સ ઇન અ પેરેલલ LCR સર્કિટ. ફર્સ્ટ આપણે હતું સિરીઝમાં હતું. બંને બધા કોમ્પોનન્ટ છે એ એક સિરીઝમાં જોઈન્ટ કરેલા હતા જે આગળ પણ આપણે ફિગરમાં જોઈ ગયા છે. તો એમાં આપણને જે કોમ્પોનન્ટ છે તે આપણને સિરીઝમાં જ કનેક્ટેડ હતા જ્યારે આમાં આપણને પેરેલલમાં જોઈન્ટ છે. તો આપણે આમાં જોવાનું છે પેરેલલમાં શું ડિફરન્સ આવે છે. The parallel resonance circuit means when the circuit current in phase with A and the applied voltage of a AC current containing an inductor and a capacitor connected together in parallel. એટલે કે જે આપણે રેઝિસ્ટર એ અને ઇન્ડક્ટર બંને સિરીઝમાં હશે પરંતુ આપણને જે કેપેસિટર છે એ આપણને પેરેલલ કનેક્શનમાં હશે. રાઈટ, આ ખાસ યાદ રાખવાનું છે. તો આપણને આમાં જે રેઝિસ્ટર અને ઇન્ડક્ટર છે એમાં કોઈ આપણને એ બંને સિરીઝમાં હશે. રાઈટ. તો લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધ પેરેલલ રેઝોનન્સ વિથ ધ હેલ્પ ઓફ કરંટ ડાયાગ્રામ ઇઝ શોન ઇન ફિગર. ફર્સ્ટ આપણે એનો ડાયાગ્રામ જોઈએ કે આમાં કઈ રીતેનું કનેક્શન છે. તો હવે આપણને આમાં આગળ જોઈએ તો હવે જે મેઇન આપણે કનેક્શન છે એમાં આપણે ઓસિલેટરનો યુઝ કરીએ છીએ. જ્યાં આપણને એસી કરંટનો યુઝ કરવાનો હોય ત્યાં આપણે ઓસિલેટર વાપરીએ છીએ. તો આપણે જે આપણે કરંટ મળે છે તે આપણને IR મળશે અને એ આપણને આ રીતના જે કનેક્શન કરેલું છે જેમાં આપણને રેઝિસ્ટર અને ઇન્ડક્ટર એ બંને આપણને સિરીઝમાં ઉપર જોઈન્ટ કરેલા છે અને બીજું છે એની સાથે આપણે પેરેલલમાં છે રેઝિસ્ટર અને ઇન્ડક્ટરની સાથે છે એ કેપેસિટર છે. તો પેરેલલમાં જે જોઈન્ટ છે કેપેસિટર છે.
તો આ બંનેમાંથી આપણને કરંટ જોવા મળશે, રાઈટ. તો આમાં ફર્સ્ટ આપણને IL મળશે અને બીજું IC મળશે. તો બંનેમાં કરંટ ફ્લો જોવા મળશે. ઓકે. સો નાવ consider an inductor or a coil of a pure inductance having a negligible small resistance connected in a parallel with a capacitor of a capacitance C. એટલે કે જે આપણું ઇન્ડક્ટર છે તેમાં હવે આપણને એવું આપણે ઇન્ડક્ટર એમાં ચોઈસ કરવાનું છે જેમાં આપણને પ્યોર ઇન્ડક્ટન્સ હોય, એટલે કે એમાં જેનો રેઝિસ્ટન્સ છે એ ખૂબ સ્મોલ હોય. જે સ્મોલ રેઝિસ્ટન્સવાળી જે આપણો ઇન્ડક્ટર છે તેને આપણે કનેક્ટ કરવાનું છે કેપેસિટર સાથે, પેરેલલમાં કનેક્ટ કરવાનું છે, રાઈટ. તો લેટ વિથ ધ RMS વેલ્યુ ઓફ ધ એપ્લાઇડ અલ્ટરનેટિંગ EMF ટુ અ LCR પેરેલલ સર્કિટ. એટલે કે જે આપણને એમાં V જેટલું RMS વેલ્યુ સાથે આપણે જે એપ્લાઇડ અલ્ટરનેટિવ કરંટ જે આપણે એપ્લાય કર્યો છે એ LCR પેરેલલ સર્કિટમાં આપણે એટેચ કર્યું છે. વેન ફેડ ફ્રોમ અન AC વોલ્ટેજ સોર્સ ધ કેપેસિટર ડ્રોઝ અ લીડિંગ કરંટ, વેરિયસ ઇન્ડક્ટર ડ્રોઝ અ લેગિંગ કરંટ. એટલે કે જે આપણને આ AC વોલ્ટેજ સોર્સ છે તેમાંથી આપણને જે કેપેસિટરમાંથી આપણને જે કરંટ આવે છે તે આપણને ઇન્ડક્ટર ડ્રોઝ અ લેગિંગ કરંટ, એટલે કે જે ઇન્ડક્ટરમાંથી આપણને લેગિંગ કરંટ પણ આપણને મળે છે તે આપણને આના કારણે કેપેસિટરમાં પણ આપણને જોવા મળશે. કેપેસિટર અને ઇન્ડક્ટર બંનેમાં આપણને આ લેગિંગ કરંટ જોવા મળશે. આગળ જોઈએ ધ સર્કિટ કરંટ IR વિલ ઓનલી બી ઇન ફેઝ વિથ ધ સપ્લાય વોલ્ટેજ વેન ધ કન્ડિશન ગિવન બિલો ઇન સેટિસ્ફાય. એટલે કે આપણને જે IR મળે છે તે ઇન ફેઝમાં છે, રાઈટ. તેનું કારણ છે આપણે ઇન્ડક્ટર અને કેપેસિટર. તો આપણને જે કરંટ અને વોલ્ટેજનો જે આપણને રેશિયો મળે છે તે આપણને કઈ ટાઈપનો મળશે. તો હવે આમાં આપણે જોઈએ તો આપણે આગળ પણ આ જોઈ ગયા છીએ કે આપણે ફોર્થ હાફમાં મળશે, રાઈટ. તો આપણે જે કરંટ અને વોલ્ટેજનો રેશિયો છે IL, તે કરંટ છે આપણને ફોર્થ ક્વાર્ટરમાં મળશે. તો એમાં આપણે X એક્સિસ ઉપર વોલ્ટેજ લેવાનું છે અને Y એક્સિસ ઉપર કરંટ લેવાનું છે. તેના કારણે આપણને જે કરંટ છે એ આપણને ફોર્થમાં મળે છે અને એનું જે એંગલ છે એ 5L મળશે. આ ખાસ યાદ રાખવાનું છે, 5L. ઓકે. તો આ રીતે આપણને આની વેલ્યુ મળશે. હવે ધીસ સર્કિટ રેઝોનન્સ ટુ અ ફ્રીક્વન્સી વિથ મેક XL ઇક્વલ્સ ટુ XC. એટલે કે જે આપણે આગળ જોયું કે આપણે રેઝોનન્સ ક્યારે મળે તો કે XL અને XC બંને સેમ હોય તો. સો ધ ટુ બ્રાન્ચ કરંટ આર ઇક્વલ બટ ઓપોઝિટ. આ બંનેના જે કરંટ છે આપણે કરંટ કેનું કેપેસિટર અને ઇન્ડક્ટરનો બંને સેમ છે, પણ એમાં આપણને જે એમાં કરંટ હશે એ બંનેમાં ઓપોઝિટ ડિરેક્શનમાં હશે. હેન્સ they cancel out with the result that the current draws from the supply is zero. હવે જ્યારે આપણે આ બંનેનો જે કરંટ છે તે એકબીજાની ઓપોઝિટ ડિરેક્શનમાં છે અને બંનેમાં સેમ છે, તો હવે આપણે આમાં આ કરંટ છે એ આપણને ઓલ ઓવર જે કરંટ છે તે આપણને 0 મળશે. બટ ઇન પ્રેક્ટિસ ધ લાઇન કરંટ ડ્રોઝ ઇઝ નોટ 0. જો આપણે આ પ્રેક્ટિકલમાં જે એક્ઝામ્પલ કરવામાં આવે લેબમાં તો તેમાં આપણને આ 0 નથી મળતું. બટ ધ મિનિમમ વેલ્યુ ડ્યુ ટુ અ સ્મોલ રેઝિસ્ટન્સ R ઓફ ધ ઇન્ડક્ટર. કારણ કે આપણે જે ઇન્ડક્ટર વાપરીએ છીએ તેમાં એ પ્યોર હોતું નથી. આપણે જ્યારે લેબમાં જોશું તો તેમાં આપણને આ રીતે લેગિંગ કરંટ આપણને જોવા મળશે. તેમાં મિનિમમ સ્મોલ રેઝિસ્ટન્સના કારણે આપણને આવું જોવા મળે છે. એટલે મૂંઝાવવાની જરૂર નથી. આમાં આપણે આઈડિયલ ઇન્સ્યુલેટરની વાત કરી છે, રાઈટ. આઈડિયલ ઇન્ડક્ટરની વાત કરી, સોરી. તેમાં જે ઇન્ડક્ટર છે તે આપણે વેરી પ્યોર મટીરિયલનું બનાવેલું છે, તેમાં આપણે રેઝિસ્ટન્સ છે નહીં. જ્યારે આપણે પ્રેક્ટિકલમાં આપણે રેઝિસ્ટન્સ મળે છે તો આપણે એ રીતેની વેલ્યુ મળશે.
એટ રેઝોનન્સ ધ કરંટ ડ્રોઝ બાય અ સર્કિટ ઇઝ મિનિમમ. જે આપણને કરંટ મળે છે એ મિનિમમ હશે. એન્ડ ઇટ ઓફર્સ મેક્સિમમ ઇમ્પિડન્સ ટુ ધ એપ્લાઇડ વોલ્ટેજ. જે આપણને એક ઇમ્પિડન્સ છે એ ખૂબ હાઈ મળશે, તો આપણને ઓટોમેટિકલી કરંટ છે એ સ્મોલ થઈ જશે. અંડર સચ કન્ડિશન ધ રિએક્ટિવ કોમ્પોનન્ટ ઓફ કરંટ ઇઝ સુપ્રેસ્ડ. એટલે કે જે આપણે કોમ્પોનન્ટની જે રિએક્ટિવનેસ તે આપણે કરંટ ઇઝ સપ્રેસ્ડ, જે આપણા કરંટને ખૂબ ઘટાડી દે. તો આગળ જોઈએ તો આપણને આ કઈ રીતે મેથેમેટિકલી આપણે ડિફાઇન આને કરી શકીએ છીએ. તો આપણે ફર્સ્ટ આપણે જોવાનું છે કે જે કરંટ આપણને મળે છે કઈ રીતે મળે છે. તેમાં આપણે મેઇન છે જે આઈસી ઇક્વલ્સ ટુ આઈએલ ઇન્ટુ સાઇન 5L, જે આપણને ફિગરમાંથી મળે છે, રાઈટ. તો આમાં આપણે જે આગળની વેલ્યુ છે એ આપણે આમાં પુટ કરવાની છે, સિમ્પલ. તો જે આપણે આગળ આપણે વેલ્યુ મેળવી હતી આઈએલ, એ આપણને V/ZL હતી. તો આને આપણે એનું વેલ્યુ છે એમાં પુટ કરવાની છે. તો આગળ આમાં બીજું છે સાઇન 5L. એમાં પણ આપણે આગળની જે ફિગર હતી તેમાં આપણે XL/ZL જે આપણે ફાઇન્ડ કરી હતી. અને બીજું છે આઈસી, જેમાં આપણે એમાં પણ આગળ જોયું તો એમાં V/XC આવશે, રાઈટ. તો આમાં આપણને જે વેલ્યુ 3ની મળી છે અને સિમ્પલ આપણે પુટ કરી દેવાની છે ઇક્વેશન ફર્સ્ટમાં. તો આપણને જે વેલ્યુ છે એ કઈ મળશે, XL/XC ઇક્વલ્સ ટુ ZL સ્ક્વેર. અને જો આપણે સામાન્ય ફૂલ ફોર્મ લેશું તો આપણે એનું સાદું રૂપ કરશું તો આપણને આમાં આ ફોર્મમાં મળશે. તો આગળ આપણે જોઈએ તો આમાં જે હવે આમાં જે ઇક્વેશન મળ્યું છે તેમાં પણ પાછી જેની XL, XC અને ZL આ ત્રણેયની આપણે એની વેલ્યુ મૂકવાની છે. આપણે XLની જે વેલ્યુ છે તો ωL/ωc, જે આપણે આગળ ઇક્વેશનમાં મળેલ છે. પછી આવશે આમાં ZL સ્ક્વેર, જે આપણને આગળ આમાં લઈ લીધું છે. અને આમાં XCની વેલ્યુ છે એ આપણને આ રીતે આપેલી છે. તેમાં આપણને R² પ્લસ XL સ્ક્વેર આપણને મળશે, જે આપણને ZL સ્ક્વેર ઇક્વલ્સ ટુ મૂકેલા છે, રાઈટ. તો આપણને જેની વેલ્યુ છે એ આ રીતની મળશે. તો હવે આપણને જે ઓમેગા છે એ કેન્સલ આઉટ થઈ જશે. L/C ઇક્વલ્સ ટુ R² પ્લસ કૌંસમાં 2πFRL સ્ક્વેર. આ રીતે આપણને એની મેથેમેટિકલ ફોર્મમાં આને કન્વર્ટ કરી શકાય, જેથી આપણે જે ઇક્વેશન જો આપણે આના મેથેમેટિકલી ફોર્મમાં વ્યવસ્થિત કરી લઈએ અને શોર્ટ ફોર્મમાં લઈ લઈએ તો તે આપણને ન્યુમેરિકલમાં ઘણો ફાયદો થાય છે. તો એના માટે આપણે કન્વર્ટ કરવાનું છે. તો આગળ આપણે જોયું હતું કે 2πFRL ઇક્વલ્સ ટુ √L/C માઇનસ R² આવશે, રાઈટ. હવે આપણને જે આની ફ્રીક્વન્સી આપણે શોધવી છે તેના માટે આ ઇક્વેશનનો આપણે યુઝ કરવાનો છે, જેનું આપણે આગળ પણ જોયું હતું. તો આ જે ફ્રીક્વન્સી છે તો એ ફ્રીક્વન્સી કઈ રીતે મળશે. તો આ જે ફ્રીક્વન્સી છે એમાં FRને આપણે કરતાં કરવાનું છે. FR ઇક્વલ્સ ટુ 1/2πL √LC માઇનસ R² આવશે. આમ સિમ્પલ, આમાં બીજું કાંઈ નથી. જે આપણે 1/1 સ્ટેપ આપણે મેથેમેટિકલના જેમ કન્વર્ટ કરીએ છીએ એ જ રીતે આપણે આમાં કરવાનું છે. તો હવે આપણે આમાં FR ઇક્વલ્સ ટુ 1/2π √1/LC માઇનસ R²/L² મળશે, રાઈટ. તો આગળ જોઈએ તો ઇફ R ઇઝ વેરી સ્મોલ કમ્પેર્ડ ટુ ધ L, ધેન ધ રેઝોનન્ટ ફ્રીક્વન્સી FR આપણને કેટલી મળશે. તો આપણે આરને આપણે ખૂબ સ્મોલ લીધો છે. તો જો આપણે રેઝિસ્ટન્સ છે એ વેરી સ્મોલ હોય તો આપણને જે ફ્રીક્વન્સી છે એ આપણને FR ઇક્વલ્સ ટુ 1/2π √LC મળશે, રાઈટ. તો જે આપણને આ ફ્રીક્વન્સી છે એ ક્યારે મળશે તો કે એટ પેરેલલ રેઝોનન્ટ લાઇનમાં મળશે, રાઈટ. તો હવે આપણને જે આ રેઝોનન્સ મળ્યું છે તેના ઉપરથી આપણે એનું કઈ રીતે ઇમ્પિડન્સ શોધી શકીએ અને એના ઉપરથી આપણને કરંટ મળશે. તો ફર્સ્ટ આપણે જોવાનું છે ઇમ્પિડન્સ કઈ રીતે મળે છે. તો આપણને આગળ આમાં આપણે ઇક્વેશન આવી ગયું છે
આપણે IR ઇક્વલ્સ ટુ IL cos 5 લઈ શકીએ, રાઈટ. એમાં સિમ્પલ જે આગળ આપણે IL માટે જે વેલ્યુ માટે આપણે ઇક્વેશન મૂક્યું હતું એ જ રીતે આપણે આમાં પણ મૂકવાનું છે. તો આપણે આની જે વેલ્યુ છે એ મૂકશું તો આપણને IRની વેલ્યુ V/ZR ઇક્વલ્સ ટુ V/ZL ક્રોસ R ઇન્ટુ અપોન ZL મળશે, રાઈટ. તો આપણને જે આ ઇક્વેશન મળે છે એ ઇક્વેશનના જે આપણે એને સદરૂપમાં લઈએ તો આમાં V છે એ આપણે કોમન લઈ લઈશું તો આપણે 1/ZR² ઇક્વલ્સ ટુ શું મળશે R/ZL², રાઈટ. તો એના પછી આપણે પાછું ZLને પાછું કન્વર્ટ કરશું 1/L/C માં, તો આમાં આપણને R/L/C મળશે. તો C આપણને અપરમાં આવી જાય તો CR/L મળશે. તો આ રીતે આપણને ઇમ્પિડન્સ મળે છે. આ Z છે એ શું છે ઓલ ઓવર ઇમ્પિડન્સ છે. તો આપણે ઇમ્પિડન્સ ZR ઇક્વલ્સ ટુ L/CR મળશે. Therefore the circuit impedance will be given by the Z maximum which is our impedance of the all over circuit. So now we have a impedance of Z max equals to L/CR જે આપણને ઓલ ઓવર આનો ઇમ્પિડન્સ મળશે, જે આપણા રેઝોનન્સ ફ્રીક્વન્સીના કેલ્ક્યુલેશનમાં ખૂબ ઇમ્પોર્ટન્ટનો છે. તો આપણને જે આ ઇમ્પિડન્સ મળે છે તો એના ઉપરથી આપણે જે ઇમ્પિડન્સ છે તેના ઉપરથી આપણે કરંટ મેળવી શકીએ. તો કરંટ માટે આપણે ઇક્વેશન એક હતું, એમાં શું ઇક્વેશન છે તો કે I ઇક્વલ્સ ટુ V/Z. તો આપણે હવે V તો ખબર છે, તો આપણને Z મળી જાય તો આપણને એના ઉપરથી કરંટ મળી જશે. તો આપણને જ્યારે V મિનિમમ ઇક્વલ્સ ટુ V/Z મેક્સિમમ એટલે કે Z છે એ મેક્સિમમ હશે તો આપણને કરંટ છે એ મિનિમમ મળશે. તો એના માટે આપણે V અપોન જે આપણે આગળ પણ જોયું હતું LZની આપણે કિંમત મૂકવાની છે, L/CR મળશે, રાઈટ. તો આ જે આપણને ઇક્વેશન મળે છે એના ઉપરથી આપણને કરંટ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. એઝ સીન ફ્રોમ અ ફિગર કરંટ ઇઝ મિનિમમ એટ FR એટલે કે જે આપણને કરંટ છે એ મિનિમમ FR વેલ્યુ મળશે. બટ ઇન્ક્રીઝ ફોર ઓફ રેઝોનન્સ ફ્રીક્વન્સી ડ્યુ ટુ ધ ડિક્રીઝિસ ઇન સર્કિટ ઇમ્પિડન્સ. જો આપણે આગળ આ સર્કિટ ઇમ્પિડન્સ છે એ ડોટ લાઇન વડે દર્શાવેલું છે, જ્યારે આપણને રેઝોનન્સ છે એ બાય લાઇન વડે ડાર્ક લાઇન વડે દર્શાવેલું. જ્યારે આપણને જે રેઝોનન્સ છે એ ઘટે છે તો એમાં ઇમ્પિડન્સ હાઈ થઈ જાય છે, ઇમ્પિડન્સ ઘટે તો રેઝોનન્સ હાઈ થઈ જાય. તો આ બંને એકબીજાથી ઓપોઝિટ છે. બીજું એક વધે તો બીજું મિનિમમ થઈને બીજું વધે છે. તો આ એકબીજા ઉપર ડિપેન્ડ કરે છે. જ્યારે એમાં હાઈ મિનિમમ હોય તો આપણને જે ઇમ્પિડન્સ છે એ હાઈ મળશે. જો એનો ઇમ્પિડન્સ છે એ હાઈ હોય તો આપણને કરંટ હાઈ છે એ મિનિમમ મળશે. જો આપણે એનો કરંટ છે એ મેક્સિમમ હશે તો એનો જે ઇમ્પિડન્સ છે એ મિનિમમ હશે, રાઈટ. તો આ રીતે આપણે જે કરંટ છે તેનું આપણે સર્કિટમાં મળે છે. The main application of the parallel resonant circuit is to factor load in the output circuit of a RF amplifier. તો જે આપણને આ પેરેલલ રેઝોનન્ટ સર્કિટ છે એ આપણને મેઇન એનો યુઝ ક્યાં થાય છે તો કે એના એમ્પ્લીફાયર આઉટપુટમાં એનો યુઝ થાય છે. તો એના આઉટપુટ સર્કિટ શેના માટે તો કે RF એમ્પ્લીફાયરમાંનો યુઝ થાય છે. સિન્સ ધ ઇમ્પિડન્સ ઇઝ મેક્સિમમ એટ FR, the amplifier gain is also maximum at FR. The advantage of using such a circuit is as load are that. એટલે જે આપણને RF એમ્પ્લીફાયર છે કે જેમાં આપણે ફ્રીક્વન્સીને આપણે એમ્પ્લીફાય કરીએ છીએ તો આપણને એમાં જે આપણને લોડની જે વેલ્યુ છે આઉટર લોડની જે વેલ્યુ છે એ આપણને કોન્સ્ટન્ટ લેવા માટે તેને આપણે આ સર્કિટનો યુઝ કરવામાં છે. એના ઉપરથી આપણે તેનો જે લોડ છે એ આપણે વેરી કરી શકીએ છીએ. તો ઇફ ઓફર મેક્સિમમ ઇમ્પિડન્સ ઓનલી ટુ અ AC સિગ્નલ વિચ ઇઝ રિક્વાયર્ડ ટુ એમ્પ્લીફાય એટલે કે જે આપણને
એમ્પ્લીફાયરમાં જો આપણે જરૂરિયાત હોય તો જેમાં ઇમ્પિડન્સ છે એ હાઈ લેવામાં આવે છે. સિન્સ કોઇલ રેઝિસ્ટન્સ ઇઝ ઓલમોસ્ટ નિગ્લિજિબલ, જે આપણે આઈડિયલ જો ઇન્ડક્ટર વાપરવામાં આવે તો એમાં જે રેઝિસ્ટન્સ છે એ ખૂબ ઓછો હોય છે, એટલે કે એને નિગ્લેક્ટ કરી શકાય છે. તો જે આપણે પણ એમાં આઈડિયલ ઇન્ડક્ટર આપણે હોવું જોઈએ, તો આપણને એમાં એવું પ્રેક્ટિકલમાં જોવા નહીં મળે. તો આપણે જ્યારે પ્રેક્ટિકલ કરશું ત્યારે એમાં આપણને વેલ્યુ મળશે. ધેર ઇઝ અ પ્રેક્ટિકલી નો ડીસી વોલ્ટેજ ડ્રોપ અક્રોસ ઇટ, એટલે કે જે ડીસી વોલ્ટેજ છે એમાં કોઈ આપણે પેલું ડ્રોપ થતું નથી, રાઈટ. તે સેમ આપણને મળે છે. The Q factor of the parallel circuit is essentially the same as that of the coil and the given by where the R is the coil resistance. એટલે જે આપણે ઇન્ડક્ટરમાં છે તેમાં આપણને કઈ રીતનો કોઇલ રેઝિસ્ટન્સ મળે છે તે પણ આપણે આમાં ઇમ્પોર્ટન્ટ છે. એના ઉપરથી જ આપણે જે આપણે આરએફ એમ્પ્લીફાયરમાં જેનો યુઝ થાય છે તે સર્કિટ આપણે કઈ રીતે ડિઝાઇન કરવી, એમાં કેટલું ઇમ્પિડન્સ રાખવાનું છે તે આપણને આ વેલ્યુ પરથી ખબર પડશે, રાઈટ. આ આપણે જે ક્યુ ફેક્ટર છે એ પણ જે એમ્પ્લીફાયર છે તેના માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ક્યુ ફેક્ટર છે એ આપણે ના અપર રિજિયનમાં હોવું જોઈએ, ના ડાઉન રિજિયનમાં હોવું જોઈએ. તે મિડલમાં હોય તો આપણું જે એમ્પ્લીફિકેશન છે એ પ્રોપર વેમાં થાય છે, એમાં કોઈ ખોટ આપણને મળશે નહીં. તો આના માટે આપણે જે ક્યુ ફેક્ટર છે એની આપણે કેલ્ક્યુલેશન માટે આપણે આ ઇક્વેશનને મેળવીએ છીએ, અને એનો જે મેક્સિમમ આપણે કરંટ અને વોલ્ટેજ છે તેના અને મેક્સિમમ અને મિનિમમ આપણે મેળવી અને તેનાથી આપણે પ્રોપર એમ્પ્લીફિકેશન મેળવી શકીએ છીએ. તેના માટે આ જે સર્કિટ છે એ લોડ તરીકે કામ આપે છે, રાઈટ. ઓકે, તો આ વાત હતી આપણે એલસીઆર સર્કિટ, જેને આપણે સિરીઝ અને પેરેલલમાં જોડીએ તેનો કઈ મેઇન ડિફરન્સ આવે છે તે શું છે. તો આપણે અહીંયા આ યુનિટ પણ આપણે પૂરું થાય છે. તો આગળ હવે આપણે એના ન્યુમેરિકલ્સ જોઈશું. નેક્સ્ટ યુનિટમાં આપણે એના નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના ન્યુમેરિકલ જોવાના છે. ઓકે, થેન્ક યુ.